અચાનક અહીંયા બોલાવ્યો અને વાત પણ નથી કરતી. શું છે બોલ ને, કઈ તો વાત- ખબર છે? મતલબમાં મને તો એવું જ લાગે ને કે જે રીતના મને બોલાવ્યો ત્યાં તો હું ડરી ગયો હતો કે શું થયું એમ, પણ બધું નોર્મલ છે. હા તો નોર્મલ જ છે અને નોર્મલ જ રહેવાનું છે. હવે તું બોલવા દે તો હું બોલું ને. હા. જો આદિ, હું તને કહેવા માટે આવી છું કે લગ્ન કરી લઈએ. મને ખબર જ હતી કે તું એ જ કહેવાની છે એમ ને. નહીં. હું તને કહેવા આવી છું કે હવે મને ભૂલી જા. ખરેખર તારા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું મેં તો. મને તો એમ હતું, સોરી, હા હા, તું બોલી શકે, હું તને ભૂલી જાઉં. પછી મારો નંબર બ્લોક કરી દેજે. નંબર મને કોઈ દિવસ મળવાની કોશિશ ના કરતો અને ભૂલે ચૂકે મારા ઘર સુધી ના પહોંચતો. આટલું જ કરવાનું. થઈ જશે ને? પછી મારે રોવાનું છે અને પછી તું મને કહીશ કે હું મજાક કરતી હતી. એમ આદિ, જ હું ને? મજાક નથી કરતી. કોઈક વાત તો સિરિયસલી લે. જ્યારે હોય ત્યારે બસ ચિઠિયારીઓ કરતા સિવાય કે આવડતું નથી. ઓહો, તું ભૂલી કેવી રીતના શકે? શું કેટલા વર્ષથી આપણા રિલેશનમાં છીએ, હશે 4-5 વર્ષ તો હા. તો તને કેવી રીતના ભૂલી શકું? કેવી રીતે ભૂલું એટલે શું? જો આદિ, જીવનમાં ઘણા એવા સંબંધો હોય છે જે સાથે ચાલવા માટે નહીં પણ યાદો બનાવવા માટે બન્યા હોય છે. આપણે અત્યાર સુધી સાથે રહ્યા, સારી યાદો બનાવી, સારા સપના જોયા, એન્જોય કરીને લાઈફને. હવે છોડે બધું. હું નહીં રહી શકું તારા વગર, એટલે તું આ વાત રહેવા દે, કારણ કે હું નથી માનતો અને હું માનવાનો પણ નથી. સમજી તું? કહી દઉં છું તને, તારા લગ્ન મારી સાથે જ થશે અને આપણે બંને હંમેશા સાથે રહીશું. આવું કોણે નક્કી કર્યું? મેં અને તે પહેલા આપણે નક્કી કર્યું હતું ને. અત્યાર સુધી તને કઈ વાંધો ત્યારે નહોતો. સિચ્યુએશન આવી નહોતી આદિ. અચાનક થઈ શું ગયું તને કે તું આવી રીતના વાત કરે છે મારી સાથે? એ જાણ મને એમ છે. હતું કે તું મજાક કરતી હશે અને કદાચ તું અત્યારે મને લગ્ન માટે હા પાડવા આવી હશે, પણ તું તો આવી વાત લઈને આવી. અત્યારે રહી. સાંભળ મારી વાત. બધી વાતો તારા કહેવાથી નહીં ચાલે. બધા સંબંધોને તું હેન્ડલ નહીં કરી શકે. હું તારા પપ્પા સાથે વાત કરીશ, કોઈ જરૂર નથી. બધા સાથે વાત કરીશ. ભૂલે છું કે મારા તું ઘરે પગ તારા મૂક્યો છે કુટુંબની એટલે યાદ અંદર જે રાખજે. કોઈ પણ નડતું હશે ને બધા સાથે વાત કરવા તૈયાર છું. સમજી લેજે, શું કરીશ વાત કરીને? તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. કોઈ તું અલગ નથી કરતો. હું અલગ થવા માંગુ છું તારાથી. સમજાય છે કે નહીં? બેટી આપી દેવાથી શું થશે? સંબંધ પૂરા થઈ જશે? હા. બિલકુલ નહીં. હા, સંબંધને તું આવી રીતના પૂરા નહીં કરી તું શકે. કેવી રીતે પૂરા કરવા જોઈએ? તને દિલમાંથી કાઢી નાખવો જોઈએ, મગજમાંથી કાઢી નાખવો જોઈએ? તો કાઢી નાખ્યો છે ક્યારનો. અત્યાર સુધી આ સંબંધનો બોજ મારા માથા પર લઈને ફરતી હતી. આજે કહું, કાલે કહું, આજે કહું. ફાઇનલી આજે મેં હિંમત કરી છે તો બોલવા દે મને. રાહ જોતી હતી આ સંબંધને પૂર્ણ વિરામ આપવા માટે. રાહ જોઈ રહી હતી તું. હા, કારણ કે તું જે કરે છે ને પાગલપન છે, જુનૂન છે. અને પ્રેમમાં આવું ન હોય આદિ. હા, તો હું એ જ કહેવા માંગુ છું ને. પ્રેમ કરતા હતા આપણે અને પ્રેમ કરીએ છીએ. તું મને અત્યારે કહી દે એટલે હું ભૂલી જાઉં, બધી યાદો મિટાવી દઉં. તો શું કરી? કેવી રીતના ભૂલું? નહીં ભૂલી શકું. હું તને કહી દઉં છું, તારા ઘરે આવીશ, તારા ઘરે આવીને બધા સાથે વાત કરીશું. અને હું જ બદલી ગઈ તો તો શું કરીશ તું? જેલમાં મોકલીશ મને, કેસ કરીશ મારા ઉપર, તારા ઘરના લોકો મને મારશે. નક્કી. આનાથી વધારે કઈ? શું કરવું એ નક્કી નથી, પણ કંઈક થશે. મારી સગાઈ નક્કી થઈ ગઈ છે. મને એ છોકરો બહુ પસંદ છે અને હું તને પણ કહું છું કે આગળ વધી જા. જો સમજવાની કોશિશ કર. આગળ નથી વધી શકાય એમ. આપણે બંને આદિ, સાથે મારો રહેશું અને છોડો આદિ. તું આવી રીતના મને છોડીને ન જઈ શકે. આદિ. સમજી તું? ગાંડો થઈ ગયા છે કે શું? હા, ગાંડો થઈ ગયો છું. આ વીટી પહેર. હા, વીટી નહીં કાઢી શકે તું. વીટી નહીં કાઢી શકે. બસ હવે શું? હવે મારો હાથ ઉપડી જાય ને પેલા શાંતિ રાખ. સમજો? તો કારણ જણાવ. કહ્યું ને તને છોડવાનું સગાઈ થઈ ગઈ કારણ છે મારી. જણાવ. આવી રીતના અચાનક કેવી રીતના સગાઈ થઈ જાય? તે તો મને બાનું કર્યું હતું ને, તું તો બહાર ફરવા માટે ગઈ હતી તારા ફેમિલી સાથે, અને તે મને કહ્યું હતું કે સગાઈ તારા જીવે કરવા હું વાત નહીં કરી શકું. તો પછી આ બધું સગાઈ કરવા માટે ગઈ હતી, મને રમાડીને ગઈ હતી તું. અરે જા ગદ્દાર, હું એ સગાઈ તોડી નાખીશ. તારી જ્યાં સગાઈ થઈ છે ને ત્યાં જઈશું, ત્યાં જઈને તારી સગાઈ તોડાવી નાખીશ. આદિ, મારી વાત સાંભળ. ના ના, તું હજી મને ઓળખતી નથી. તને એમ છે કે બસ હું આને કહી દઈશ કે જતો રહે એટલે જતો રહેશે એમ. અરે કઈ કૂતરો છું કે તું મને રોટીનું બટકું નાખે એટલે આવું ખાવા અને પછી તું લાકડી લે એટલે ભાગી જાવ? સારું, મજા આવે એમ કર, પણ હું તારી નહીં થઉં, નહીં થઉં ને નહીં થઉં. કારણ આપીને જા. નથી મને કોઈ છોડવાનું કારણ. કારણ? બસ આજ હા જ પાગલ છે, એક નંબર નો તું. પાગલ? બુદ્ધિ વગરનો છે, સાયકો છે. હું સાયકો છું.
તારા માટે થઈને હું વિચારવાળો વ્યક્તિ તને અત્યારે સાયકો લાગે છે? હા, શું કરે છે તું? શાંતિથી વાત નથી થઈ તારાથી. શાંતિથી વાત કરું, શાંતિથી વાત કરું. કારણ કે ને પછી જા, તું થોડી દેવા માંગે છે ને. એય! હાસ હા હવે તમે હાશકારો લઈ લીધો હોય તો મારે તમને કંઈક બતાવવું છે. હા ભાઈ હા બતાવો બતાવો સુખરૂપ લગ્ન પાર પડી ગયા. હાસ તો અરે વાહ જુઓ તો ખરા. કેટલા સુંદર ફોટા છે ને. અ, અરે વાહ અરે આ જો તો ખરો આપણો આદિ કેટલો સુંદર દેખાય. અરે બહુ જબરજસ્ત. એ જો આપણી બહુ પણ સારી દેખાય છે જો વાહ. તો સારી જ દેખાય છે. એ તે સરસ સાડી પહેરી હતી ને. તમારી નજર હમણાં ગઈ મારી સાડી પર. હા હા, પણ એમ પણ જોવા જઈએ તો લગ્નનો થાક જ એવો છે ને કે વાત ન પૂછો. એ જ કહું છું. પણ તમને ખબર છે આ રસોઈના તો બધાએ જ વખાણ કર્યા. અરે વખાણ કરે જ ને, રસોઈ જેવી હતી. ખરેખર. અને બધા એમ કહેતા હતા કે શું આયોજન કર્યું છે. ખરેખર હા? એક વાતમાં તો હું તમને માની ગઈ કે તમારા આયોજનમાં ક્યારેય કોઈ કમી હોય જ ન શકે. છે જ ને. આપણો મને ખુશી તો ખાસ વાત એ છે કે આપણો આદિ કેટલો ફરક પડી ગયો છે એનામાં. બહુ જ. હા કેટલો ખુશ હતો, એકદમ હેપી હેપી. મેં તો સપને વિચાર નહોતો કર્યો કે મારા દીકરાને ફરી પાછો આ રીતે હસતો રમતો જોઈશ. સાવ સાચું કીધું તમે. વિચાર કરો ને આ લગ્ન પહેલાની હાલત કેવો થઈ ગયો હતો નહીં? આપણને તો જોઈને પણ રોજ જીવ બળતો હતો. અને હવે એના લગ્ન થઈ ગયા ને એટલે જાણે બધી ચિંતા હળવી થઈ ગઈ. તને ખબર છે આ પેલી છોકરીને કારણે આપણો દીકરો કેટલો ડિપ્રેશનમાં હતો. અરે મનોરોગી જેવો થઈ ગયો તો મનોરોગી જ હતો એમ કે ને, એવું કરવા માંડ્યો તો. કોઈ વસ્તુનું એને ભાન નહોતું રહેતું. અને આજે હસતો રમતો જોઈને મને ખુશી થાય છે ને ભગવાનનો આભાર માનું છું કે મારા દીકરાનો ફરી પાછો સંસારના પાટે ચડાવી દેશે. સાચી વાત છે. વિચાર કરો ને એક વ્યક્તિના જવાથી કેટલો બધો ફરક પડી જાય. અને એ જો એ સમયે તો આપણે પણ એમ વિચાર્યું હતું કે આપણો દીકરો સાજો થશે કે નહીં. હા, આ બધી વસ્તુમાંથી બહાર નીકળશે કે નહીં. પણ હા, પાછો એવો થઈ ગયો. બહુ એટલી સારી મળી છે ને કે હવે કોઈ ચિંતા કરવાની આપણે જરૂર જ નહીં પડે. હા, અને હું તો એમ કહું છું કે ધ્યાન રાખજે. આપણો દીકરો સાજો તો થઈ ગયો છે પણ ભૂતકાળમાં ફરી પાછો સરી ન જાય અને નહીં જે બી યાદો એને નહીં આવે અને આ નવી છોકરી સાથે સુખે રૂપે જિંદગી જીવે ને એનું ધ્યાન રાખવાનું તારું કામ. જીવશે. હા, સંસારમાં જે પગલાં માંડ્યા છે ને એ સારી રીતે માંડશે. ખબર છે કેમ? કારણ કે વહુનો પ્રેમ જ એટલો છે. તમે જુઓ તો ખરા વહુ એને કેટલો પ્રેમ કરે છે. એનું ધ્યાન રાખે છે, આપણું ધ્યાન રાખે છે, ઘરનું ધ્યાન રાખે છે. અરે આપણે તો નસીબદાર છીએ કે આપણને આટલી સંસ્કારી અને સારી વહુ મળી. અને એક વાત કહું, કહેવાય છે ને કે માણસના જીવનમાં જ્યારે અંધકાર આવી જાય ને ત્યારે કોઈક એવી વ્યક્તિ કે વસ્તુ જેના જીવનમાં પ્રકાશ લાવે. આપણી બહુ એ જ છે જેણે આપણા દીકરાના જીવનને ફરી પાછો પ્રકાશિત કર્યો છે. અંધકારમાંથી ફરી પાછો અજવાળા તરફ એને લાઈને ઊભો કરી દીધો છે. એકદમ સાચું કહ્યું તમે. જો હવે ચિંતા નથી કરવાની. હવે તો આપણે પણ આ ચિંતામાંથી મુક્ત થઈ ગયા છીએ. એટલે મન ભરીને ખાલી હસવાનું જ છે. અરે તું ફોટા બતાવ મને બતાવ. એ હા, આ વાતમાં ને વાતમાં ફોટા તો રહી જ ગયા. દામિની ક્યાં રોકાઈ ગઈ તું? કેટલી વાર છે? મારું પર્સ. થેન્ક યુ. હું શું કહું છું? નહીં, પહેલા હું કહું ને. ના, પહેલા હું કહું ને. ના, પહેલા તું મારી વાત તો સાંભળ. આથી પહેલા હું આ તારી સ્માઇલ જોઈને એવું લાગે છે કે તું આજે વધારે ખુશ છે. હા, ખુશ તો હું છું. એક મિનિટ, એટલે તમે ખુશ નથી? એટલે હું ખુશ જ છું પણ તને જોઈને કઈ મને કેમ એવું લાગે છે કે તું કઈ મારી પાસે માંગવા માંગતી હોય. એવું જ કંઈક. એટલે એટલે કે તમે અહીંયાથી ઓફિસ જશો હા,
પછી આજે તમારે ઓફિસથી વહેલા આવવાનું છે. કઈ પ્લાન બનાવ્યો લાગે છે. તો મારે વહેલા આવવું પડશે. આવું પડશે. વિચારો કે શું હશે? કદાચ બહાર જમવાનું, મૂવી, ના શોપિંગ. ના, તમારા સાસુમાના ઘરે જવાનું છે. અચ્છા, એટલા માટે તમે આટલા બધા ખુશ છો એમ ને? હા, જે જાણી શકું શું કામ આજે આપણે ત્યાં જઈએ? આદિ, કેટલા દિવસથી આપણે ત્યાં ગયા નથી ને, મળ્યા નથી એ લોકોને, તો તમે આજે મળવા નહીં આવી શકો? મેં કહી દીધું છે કે આપણે બંને ત્યાં જઈશું, એ લોકોને મળીશું અને રાતે ત્યાં જ જમીને આવીશું. ના ના પાડી તો ફોન કરીને. ના એટલે ના નહીં પાડતી, મેં ના નથી કહ્યું. હું આવી જઈશ વહેલા ને આપણે આજે ત્યાં જઈશું. પણ જમવાની તકલીફ શું આપવાની? જમીન તો આપણે બહારથી જમીને પછી જાતે ત્યાં. આ મારા મમ્મી એમને એમની દીકરી કરતા જમાઈ વધારે વાલા છે કે નહીં, એટલે એમણે કહ્યું છે કે જમાઈને મારા હાથના રોટલા અને ઓળો બહુ ભાવે છે ને, તો હું એ બનાવવાની છું. તો પછી આજે બપોરે પણ ભૂખ્યું રહેવું પડશે. ટિફિન બનાવ્યું છે મેં આદિ. તો એ તો પડ્યું રહેશે, કોઈ બીજાને ખવડાવી દઈશ. પણ હું નહીં ખાઉં, કારણ કે તને ખબર છે ને સાસુમાની તાણ કેટલી. પછી માખણના લોહંદા પછી લગાડે, અને પછી ગોળ, અને પછી કે છાસ, લો તમ તમારે, લો તમ તમારે, લો તમ તમારે. પછી જમાઈ રાત પછી જમ જેવા થઈ જાય. મારા મમ્મી બિચારા એટલો પ્રેમ કરે તમને, એ નથી સહન થતું તમારાથી. સહન તો થાય જ છે, પણ પછી જમવાનું ગળા સુધી આવી જાય તો પાછું એ વધારે થઈ ના જાય. પાડી દઉં, લાવો ફોન. નાના રહેવા દે, એટલે નાના પડાય. સાસુમાનું અપમાન થોડી કરી શકું હું. અને તે કીધું એમ, અને સાસુમાં પણ મારી સાથે તાણ કરતા કરતા જમી પણ લે, એ બાને એને પણ જમાઈ જાય અને મારે પણ જમાઈ જાય. બીજું શું હોય? મને તો શું હતું ખબર છે? પણ તારા પપ્પાનો કેસ કંઈક અલગ છે. કેમ, પપ્પાએ શું કર્યું હવે? એક તો એ કઈ જમે એવો છું અને બોલે એવો છું. જે પણ વહીવટ કરે ને બધા મારા સાસુમાં કરે, એટલે એમ કહું છું ખાલી. એટલો સમય થયો, તમે હજુ ના શીખ્યા કઈ? મારે શું શીખવાનું હતું? હે ભગવાન, શીખવાનું એ હતું કે પત્ની આગળ પતિનું કોઈ દિવસ કાંઈ ન ચાલે. તમારું ચાલે છે? જરાય નહીં, મારે ચલાવવું પણ નથી. તમારો હુકમ છે ને સરાખો પર. એમ? અત્યારે તો એક કામ કરો, આજે ઓફિસ જ નથી જવું. ના, એટલો બધો હુકમ પણ ન કરાય. આ તો જોર હુકમી કહેવાય. જોયું, ના માન્યા ને. મને ખબર જ હતી કે મારી વાત નહીં માનો તમે મારા માટે એટલું ના કરી શકો. અરે એવું નથી, તું કહેતી હોય તો કાલે રજા પાડી દઈશ, પણ આજે રહેવા દે. શું કામ? કાલે આપણે રોકાઈ જશું ને ત્યાં જ તે. સાચે જ? હા, તો મને શું વાંધો છે? પાક્કું? હા, સાચે પાકું. અરે પણ મને થયું જ કે હું તમને કહીશ ને તો તમે મારી વાત માની લેશો. તો માની તો કયો. હા, પણ હું એ જ કહું છું, એવું નથી લાગતું કે રાત્રે વહેલા આવવાનું છે તો તમારે અત્યારે વહેલા જવું પડશે? હા, તે તો યાર વાત કરવામાં ને કરવામાં મોડું કરી નાખ્યું, પણ કઈ વાંધો નહીં. એ બાને વાત તો થઈ. બીજી કઈ વાત હોય તો એ કર ને. બીજી વાત તો એમ છે કે કે તમે આજે તમે બહુ આજે- સરસ લાગો છો. તું પણ ખરેખર બહુ સરસ લાગે છે. મને તમે રોજે સારા લાગો છો. તને તો હું જોયા કરું એવું મન થાય છે. બહુ વધી ના ગયું? તો મારે જવું જોઈએ. જવું જોઈએ. સારું, ચાલ બાય. સાચવીને. હા. મીરા, તું હા, હું. કેમ છો? અચાનક અહીંયા? હા, થોડુંક કામ હતું એટલે મમ્મીના ઘરે આવી છું. કેમ છે તબિયત પાણી? આઈ મીન ગુડ? એકદમ સારા. કોઈના ગયા પછી તો સમજ ને કે જિંદગી જીવી લીધી અને માની પણ રહ્યો છે. સારું કહેવાય. ફાઇનલી આગળ વધી ગયો ને તું? હા, લગ્ન કરી લીધા અને ખુશ પણ છું. પત્ની બહુ સારી મળી જ મને. સારું કહેવાય. ચલ, હું નીકળું પછી મળી. હા, તારું? સારું છે. મને શું વાંધો હોય? હા, એ તો છે જ. પણ રોકાવા આવી છે. હા, મમ્મીના ઘરે થોડા દિવસ રોકાવા માટે આવી છું.
ફોન આવે જ તારા હા એ ઘરેથી જ આવે છે. મમ્મી રાહ જોતા હશે ને એટલા માટે. ખબર નહોતી કે આટલા સમય પછી તારી સાથે મુલાકાત થશે. તે ક્યારે જાણવાની કોશિશ કરી હતી કે તારા ગયા પછી મારી હાલત શું હતી? જો આદિ, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. તું આગળ વધી ગયો છે, તારી જાતે જ કહે છે કે તું બહુ ખુશ છે અને સારી એવી પત્ની પણ મળી છે તને. તો પછી મારા મતે આ બધી જૂની વાતોને ભૂલી જવી જોઈએ તારે. એકનો એક સવાલ કરીશ તો તું અને હું બંને દુઃખી થઈશું. ભૂલી જ ગયો છું, પણ એક વાત હજી મનમાંથી જતી નથી. કઈ ખબર? કઈ? મને છોડવાનું કારણ ન જણાવ્યું. આદિ, જીવનમાં ઘણી બધી વાતો એવી હોય છે જેનો કોઈ કારણ નથી હોતા આપણી પાસે. ત્યારે પણ કહ્યું હતું ને મેં તને. જીવનમાં ઘણી બધી વાતો એવી પણ હોય છે કે જાણવી જરૂરી હોય છે કે કોઈના ગયા પછી કોકની જિંદગી ઉપાડી લે, વાત કરી લે. મોડું થાય છે મારે, આપણે પછી વાત કરીશું. ના ના, ઠીક છે? પણ મારી વાત સાંભળતી જા કે આપણા ગયા પછી કોઈ મરવા સુધી પહોંચી જાય, કોઈની હાલત સાવ ખરાબ થઈ જાય, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય, શું કામ જીવે છે શું કામ નહીં, બસ ફક્ત એક જ વિચારોમાં રહે, નો ઘરના સાથે સરખી રીતે રહી શકે, નો જીવી શકે, નો મરી શકે, એવી હાલતમાં રહેતા માણસને કોઈ દિવસ જોયો છે? આદિ, મેં પહેલા પણ કહ્યું કે આ બધી વાતોનો કોઈ મતલબ હું નથી. આમાંથી બધામાંથી બહાર નીકળી ગયો છું, પણ એટલું જરૂર કહીશ કે તે પાછું વળીને ક્યારે જોયું નથી, એટલે તું બહુ સ્ટ્રોંગ કહેવાય. માનવું પડે. હું બહુ સ્ટ્રોંગ છું. હવે આ વાતને મૂકીશ? મૂકી દઉં. મારે એક ફોન કરવો છે જેમને. કાંઈ વાંધો નહીં, પણ કારણ તો કહેતી જા. કેટલા ફોન કર્યા મને. જો હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી મારા માટે. કંટાળીને ડિવોર્સ પણ આપી દીધા છે મેં તને. હવે શું જોઈએ છે મારી પાસેથી? જો આપણા ડિવોર્સ થઈ ગયા છે, આપણે બંને આપણા પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે, તો હવે શું કામને ફોન કરે છે મને? હા તો સારું, જ્યારે મળું ને ત્યારે મારી નાખજે. અત્યારે મૂકું ફોન? તું મહેરબાની મને ફોન ના કરે, તને એમ કહ્યું ને. બહાર જઉં છું, મમ્મીના ઘરે નથી અત્યારે. તારા કારણે મારી જિંદગી ઓછી બરબાદ નથી થઈ. આટલો સમય મેં તારી સાથે બગાડી નાખ્યો છે મારા જીવનનો, હવે તો મને છોડી દે. ખબર નહીં લગ્ન કર્યા હતા કે શું તારી સાથે. જીવીશ ત્યાં સુધી આખી જિંદગી પસ્તાવો રહેશે. જોઈએ ને લઈ જજે મારી પાસેથી. ચેન માટે આટલા ફોન કરીશ તું મને. હવે મૂકું હવે હું. મહેરબાની ફોન ના કરતો મને. આદિ, ભાભી બેટા કેવું ચાલે છે? ફાવી ગયું ને ઘરમાં બધા સાથે? ને બાર બાર ફરો છો કે નહીં? અરે શું છે ફરવાના? વાત જ જવા દો ને તમે. આ ઘરના કામમાંથી ઊંચી નથી આવતી. હું કહું છું કે રસોડું છોડો, પણ માને તો ને. હા, શું થયું તમને? કઈ નહીં. કેમ કઈ બોલતા નથી? સાચું બોલો તો. શું થયું? મમ્મી કેવી રીતે વાત કરું ને નથી સમજાતું. લો, અમે તમારા મમ્મી પપ્પા છીએ. જે કંઈ પણ કહેવું હોય વિના સંકોચે કહી દો. બિલકુલ. આદિ હમણાંથી કંઈક અજીબ વર્તન કરે છે. અજીબ એટલે સમજાવ્યું નહીં કઈ કેવું વર્તન કરે છે? જુઓ ને, કાલે સવારે જ મેં એમને કહ્યું હતું કે રાત્રે મારા મમ્મી પપ્પાના ઘરે જવાનું છે, ત્યાં જવાનું છે. તેમને હા પણ પાડી હતી, બધું જ બરાબર હતું. પણ રાત્રે આવ્યા જ નહીં, મારો ફોન પણ રિસીવ ન કર્યો. શું? રાત્રે આવ્યો જ ને એટલે ઘરે પાછો આવ્યો નહીં? મારી સાથે ના આવી. ત્યાં મમ્મી લોકો પણ પૂછતા હતા કે જમાઈ કેમ ના આવ્યા, અને જ્યારે મેં એમની સાથે વાત કરીને તો મને સરખો જવાબ પણ ના આપ્યો. એમાં એવું હશે ને બેટા કે એને કંઈક આ કંપનીનું કામ હોય, ઓફિસના કામમાં કંઈક અટવાયો હશે. હા. એવું નથી, પૂછને. આ
તમારા સસરાજીને જ પૂછો તમે. એવું છે જ નહીં. જો એમાં ખોટું લગાડવાની કોઈ વાત નથી. તમે ચિંતા નહીં કરતા. હા, તમારા સસરાજી છે ને એમનાથી એ બહુ ડરે છે. સમજાવી હું સમજાવીશ ને. જો એ એકચ્યુઅલી આજકાલ કામ પણ વધારે રહે છે. મેરેજ પછી જે ઘણી બધી રજાઓ પડી હતી ને, તો કદાચ કામમાં થોડી રિકવરી કરવામાં થોડો સમય જતો હશે, એટલે થોડોક ચીડચીડિયો સ્વભાવ થઈ જતો હોય. પણ પપ્પા એટલો સમય થયો, ક્યારે કોઈ દિવસ આવી રીતે વાત નથી કરી. તમને ખબર છે હું કાંઈ પણ પૂછું ને તો તરત ગુસ્સે થઈ જાય છે, સરખી રીતે વાત નથી કરતા, અને જાણે કે મારાથી કોઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય ને એવું વર્તન કરે છે. મમ્મી, મને ઉપાધિ થાય છે, બીજી કોઈ વાત તો નહીં હોય ને. અને કદાચ કામમાં હોય તો એ મને કહી શકતા હતા ને. અત્યાર સુધી ક્યારે આવું નથી કર્યું. કામમાં હોય ને તો મને ફોન કરીને કહી દે, પણ મારો ફોન જ રિસીવ ના કર્યો. બેટા હોઈ શકે ને, આપણે સ્ત્રી જાત છીએ, આપણે ઘરનું હોય એમ એમને ઓફિસનું કામ હોય, અને ક્યારેક એવું થઈ જાય. જો એવું વર્તન તો એ ક્યારેય નથી કરતો, પણ ક્યારેક થઈ ગયું હોય ને બેટા તો મન પર નહીં લેવાની તમે વાત નહીં. મૂંઝાવો નહીં. જો એ તો એનો થોડો સ્વભાવ એવો છે, બાકી મનનો બહુ સારો છે અમારો આદિ. કદાચ આ બધા કામની હળબળાટમાં રહી ગયો છે, અને તમારા લગ્નને એટલો સમય નથી થયો હજુ, ને કદાચ તમારા સ્વભાવ સાથે એકદમ મેચ નહીં થાય. આઈ મીન કદાચ તમને એની જાણ નહીં હોય, બાકી એ મનનો બહુ સારો છે. હા, જુઓ, મને ખબર છે કે લગ્નને એટલો બધો સમય નથી થયો, પણ અમારા બંને વચ્ચે આવી રીતે ઝઘડો પણ નથી થયો, આવી રીતે વાત પણ નથી થઈ, ક્યારેય મારી સામે ઊંચા અવાજે બોલ્યા પણ નથી. હા, તારી વાત સાચી છે બેટા. ક્યારે એવું ન થયું હોય ને અચાનક આવું વર્તન થાય ને તો માણસને ચિંતા થાય, પણ તમે જરાય ચિંતા ન કરો. અમે લોકો એની સાથે વાત કરીશું. પતિ પત્નીમાં થોડું થોડું થતું હોય, બહુ મન પર લેવાની જરૂર નથી, અને અમે સમજાવીશું અને વાત કરીશું એક દિવસ વ્યવસ્થિત બેસાડીને કે આ બધું કેમ આવું વર્તન કરે છે ભાઈ. હા, કદાચ એને જાણ પણ ના હોય આ વાતની, તમને મનમાં ખોટું લાગે છે, પણ આ વાતની કદાચ એને જાણ ના હોય, એ કેઝ્યુઅલ રહેતો હોય ને, બની શકે ને એવું. હા, એટલે વાર કરીશું. અને આવો ઉદાસ ચહેરો નથી સારો લાગતો. સ્માઈલ આપો ને. તારે એ જાણીને શું મતલબ છે કે મેં નંબર ક્યાંથી ગોત્યો? ગમે ત્યાંથી મેં મેળવી લીધો ને તારો નંબર. તું મને જવાબ આપ પેલા કે તારા લગ્ન કેવી રીતના તૂટ્યા, તે મને શું કામ છોડ્યો હતો? એ હું તને કહું એટલું કર ને, તું જવાબ આપ મને. તો ફોન કટ કર્યો છે ને તો સમજી લેજે કે હું તારા ઘરે આવી જઈશ. કોના ઘરે? જો મને મારી વાતનો જવાબ આપી દે ખાલી. અમે ફોન શું કામ કટ કર્યો? શું છે આ બધું? શું છે આ બધું? કોણ છે આ છોકરી? મીરા. આ ફરી પાછો મીરાના રવાડે ચડી ગયો છે. સારા વાળે ચડી ગયો છું. તમને કહી દઉં છું કે એ પાછી આવી ગઈ છે, એના લગ્ન તૂટી ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે. હે, જો મારી સાથે લગ્ન કરી લીધા હોત તે તો આ બધું થવાનું નહોતું, તમે સમજો. અરે પણ એણે તારી સાથે શું કર્યું એ તો જો. એ કર્યું તે. અરે હું એ જ તો એને સમજાવતો હતો ફોનમાં કે તે મારી સાથે બ્રેકઅપ કર્યું એ તે ખોટું કર્યું. આટલા સમય સુધી હું ડિપ્રેશનમાં રહ્યો, ટેન્શનમાં રહ્યો, તમે લોકો મને સાચવતા રહ્યા, હું મરવા સુધી પહોંચી ગયો હતો. તો તમે વિચાર કરો કે અત્યારે એ પાછી આવી છે. તો શું કામ આવી? અત્યાર સુધી ક્યાં હતી? જ્યારે તું ડિપ્રેશનમાં હતો, તું મરવાની અણી પર હતો, ત્યાં ક્યાં હતી? એ તો મારી સાથે વાત નથી કરતી, પણ હું પૂછવા માંગુ છું, મારા જવાબો નથી મળ્યા ને કે મને છોડ્યો તો શું કામ? હું જાણું તો ખરા ને મમ્મી. આદિ, શાંતા બેટા, શાંતા. જો જે વ્યક્તિ તારા જીવનમાંથી જતી રહી છે ને એને પાછી લાવવાની કોશિશ ન કર. અને રહી વાત એ છોકરીની જે તને છોડીને ગઈ મીરા, હવે એ ગઈ છે તારો તો ભૂલી ભૂતકાળ. જા ભૂતકાળને. અને જો આટલી સરસ મજાની છોકરી તારી સાથે આવી છે ઘરમાં, અરે ધામધૂમથી લગ્ન કરાવ્યા છે આખા સમાજ સામે, અને અરે સુંદર છે, ગુણી છે, હજુ શું જોઈએ છે તને? અત્યારે મને કઈ સૂચતું નથી, મને એ જ દેખાય છે અને એના જ વિચારો આવે છે. આટલો સમયની સાથે રહ્યો તો ને એ બધી યાદો આવે છે. એટલે રહી વાત તો એ પાછી આવી છે, એટલા માટે ફરીથી ઉપા જોઈએ દુનિયામાં જતો નહીં. છું, નહીં બહાર નીકળી શકો. બિલકુલ તમે નહીં. લોકો નહીં કાઢી શકો મને, તમને હું કહી દઉં છું. નહીં. આદિત્ય, સમજવાની કોશિશ કર બેટા. જો મારી વાત સાંભળ. આમ જો છે ને, તારી પત્ની છે, બહુ સારી છે, એને તારી પર શંકા ગઈ છે, એ અમને આવીને અમને પૂછતી ફરિયાદ કરતી હતી તારી. કહી દો એને, કહી દો. અરે ગાંડો થઈ ગયો છે કહી દો તો. એને. હું કઈ ગયો. મારી પ્રેમિકા મળી મને. અરે પણ એ દુઃખમાં છે, અમે બંને ત્યાં જશું ને, એને તારી- મળશું, એને વાત કરશું, એને બહાર કાઢશું. તારી દુઃખમાંથી. પત્ની દુઃખમાં છે, એને જો. એ દુઃખમાં નથી, કોઈ જે દુઃખ તારી સાથે છે એને જો ને.
અરે જે તને છોડીને ચાલી ગઈ છે એના વિશે કેમ વિચારે છે? અરે પકડ તું આને ગાંડા જેવો કરવા માંડ્યો એને છે. મારી સાથે લગ્ન કરી લીધા હોત તો આ બધું ન થાત. શાંતિથી મારી સાથે રહેતી હોત. પણ જે વ્યક્તિ તારા જીવનમાં નથી એના વિશે શું કામ વિચારે છે? જે છે એના વિશે વિચાર ને, એની લાઈફ વિશે વિચાર ને, તારી પત્ની વિશે વિચાર ને, હા. જે તારી રાહ જોવે છે, જે તારા માટે જીવે છે, તારું ધ્યાન રાખે છે, તારા ઘરનું, તારા મા બાપનું, તારી આજુબાજુ એની જિંદગી છે. આદિત્ય, સમજવાની કોશિશ કર બેટા. કેટલી ટેન્શનમાં હતી એ છોકરી. અમને લોકોને આવીને એટલી દુઃખી હતી કે અમારાથી તો એનું દુઃખ નહીં જોવાયું. અમે એન કેન પ્રકારે એને આમ તેમની વાત કરીને વાત ટાળી દીધી કે તું કામમાં હશે ને એ પ્રેશરમાં તું એની સાથે બરાબર વર્તન નથી કરતો, પણ તું એની સાથે અન્યાય કરી રહ્યો છે. એટલે તું આ જે મીરા જે કઈ હોય ને એને તું ભૂલી જજે અને આગળની લાઈફ તું વિચાર. દામિની વિશે વિચાર. એ છોકરીએ ખરાબ સમયમાં તારો સાથ આપ્યો છે. એને તો હવે? ખબર પણ નથી કે તારો ભૂતકાળ શું હતો. તું જેવો છે એવો તને અપનાવી લીધો બેટા. તો પછી હવે તારું જીવન એના માટે હોય, કોઈ બીજા માટે નહીં. સમજવાની કોશિશ કર. શાંતિથી વિચાર કર બેટા. અમે સમજીએ છીએ બહુ કપરી પરિસ્થિતિમાંથી તું બહાર નીકળ્યો છે ને. જવાબ જાણીને લઈશ. ને- જવાબ જાણી લઈશ ને હા. એટલે બધું બરાબર થઈ જો જશે. આદિત્ય, અરે તું સમજાવવા ને. શું સમજાવ? આ છોકરી ક્યાંથી આવી ગઈ એના જીવનમાં પાછી? સરસ મજાનું જીવન જીવતો હતો, ત્યાં કાંટા રોપવા માટે આવી ગઈ. મને શંકા ગઈ છે જ્યારે દામિનીએ વાત કરી ને કે આનું વર્તન બદલાયું છે, ત્યારે જ મને શંકા ગઈ કે કંઈક દાળમાં કાળું છે. કંઈક કરવું પડશે આપણે, કંઈક કરવું પડશે. ફોન શું કામ કાપે છે? એકવાર ફોન ઉપાડ ને. કરી લો વાત, કોઈની સાથે વાત કરવાની હોય તો. કઈ નહીં. કેવો રહ્યો આજનો દિવસ? સારો. એક વાત કહું, બોલ. તમને ખબર છે ને કે કોઈ પણ વાત હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો. શું શેર કરું? સમજવાની કોશિશ કર કે હું તારી સાથે વાત કરીશ ને તો તો શું થઈ જશે? પત્ની છો તમારી. અરે શું થયું છે? કાંઈ નથી થયું. તમે આવી રીતના સવાલો કર્યા કરશો ને તો મને વધારે તકલીફ થશે. એટલે ના પૂછો તો વધારે સારું. શું થયું છે? શું થયું છે? મમ્મી પપ્પા કહે છે કે શું થયું તને? તમારી ચિંતા છે એટલે પૂછીએ છીએ. તમે ક્યારે આવી રીતે વર્તન નથી કર્યું. મારી કોઈ ભૂલ થઈ ગઈ છે આદિ, તો સોરી બસ. તારી ભૂલ નથી થઈ. તારે સોરી કહેવાની જરૂર પણ નથી. પણ જેની ભૂલ થઈ છે ને એ કહેશે. કોની ભૂલ થઈ છે? કોણ કહે છે? કોઈ નહીં. મારી ભૂલ થઈ હશે તો હું સોરી કહીશ ને. સોરી હું સોરી કહીશ તને. શું છે પણ? કઈ વાતનો ક્યાં ગુસ્સો ઉતારો છો એ ખબર છે તમને? શું થઈ ગયું છે? અરે હું તો તમારી સાથે સરખી રીતે વાત કરવા આવી હતી કે શું થયું છે હું જરાક પૂછી લઉં. બિચારા કોઈ ટેન્શનમાં હોય, મારી સાથે વાત કરે તો એમને સારું તારે લાગશે. જાણવાની જરૂર નથી. જાણીશ ને તો વધારે દુઃખી થઈશ. એના કરતા ન જાણે એમાં વધારે સારું છે. સમજી તું? એનો મતલબ કે કોઈ વાત છે જે તમે મારાથી છુપાવો છો. આ છુપાવું છું. મારે જાણવી છે. નથી કહેવી. ભલે મને દુઃખ થાય પણ મારે એ વાત જાણવી છે. સાંભળ, લગ્ન પહેલા મારી એક પ્રેમિકા હતી. હું એની સાથે લગ્ન કરવા માંગતો હતો. જો એની સાથે મારા લગ્ન થઈ ગયા હોત ને તું આ ઘરમાં જ ના હોત. સમજી તું? અને અમે બંને એકબીજા સાથે એટલો પ્રેમ કરતા હતા કે વાત જ જવા દે. પણ અચાનક એને મને છોડી દીધો. કહી દીધું કે આપણે બંને સાથે નહીં રહી શકીએ, આપણા લગ્ન શક્ય નથી. એણે મને મારી વીંટી પણ પાછી આપી દીધી અને પછી મને છોડીને જતી રહી. ત્યાર પછી બહુ સમય ખરાબ આવ્યો હતો ને હું કેવી રીતના રહેતો હતો આદિ, મને ખબર છે. આદિ, અચાનક પાછી મળી મને. આટલા સમય પછી મને મળી તો એના ડિવોર્સ થઈ ગયા છે. એના ઘરે પાછી આવી ગઈ છે અને એને મને કારણ પણ નહોતું આપ્યું કે મને છોડ્યો તો શું કામ. બસ એ જ કારણ જાણવું છે કે છોડ્યો શું કામ અને એના ડિવોર્સ કેમ થઈ ગયા. મારી સાથે લગ્ન કરી લીધા હોત તો કઈ થાત? ન થાત ને. હા, સમજી ગઈ હોત તો. પણ હવે શું છે આ બધી વાત? હવે છે ને બધું. હવે દુઃખી થાય છે અને એ દુઃખી થાય છે મને ગમતું નથી. સમજાતું નથી કે શું કામ થયું આ બધું. તમારા લગ્ન થઈ ગયા છે મારી સાથે. હવે એની સાથે શું થાય છે શું નહીં એનાથી તમને ફેર ન પડવો જોઈએ. પણ પડે છે.
ફરક પડે છે. હું જ ગાંડી હતી જે તમારી ઉપાધિ કરતી હતી, ચિંતા કરતી હતી કે શું થયું હશે, કઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને. પણ મને શું ખબર હતી કે જૂની પ્રેમિકાને લઈને તમે દુઃખી છો, એની યાદ આવે છે. યાદ નથી આવતી. જે પણ કારણ હોય તે, હવે તો સંબંધ નથી ને તો શું છે, કારણ જ જાણવું છે. ભૂલી જાઓ. નહીં ભૂલે. હદી એને ભૂલી આ જાઓ. કોશિશ મારા મમ્મી પપ્પા પણ કરી ચૂક્યા છે. તને હવે બધી વાતની ખબર પડી ગઈ છે. એનો મતલબ એ નથી કે તું મને કહીશ એમ કે તું રહેવા દે જ્યાં એ બધું કરવાનું. તો હું શું કરું? અત્યાર સુધી તારી સાથે પ્રેમથી રહેતો તો ને તો એવી રીતના રહેવાની કોશિશ કરીશ, પણ તું મને કોઈ ઓર્ડર ના કરતી. સમજી તું? સરસ. એટલે એનો મતલબ તો એમ થયો ને કે તમારા જીવનમાં જો તમારી પ્રેમિકા પાછી આવી જાય તો મારું કોઈ મહત્વ નથી. હા નથી. મેં કહ્યું તું ને કે એની સાથે લગ્ન થયા હોત તો તું આ ઘરમાં જ ન હોત. સમજી કે વધારે કઈ કહું? તો એમ કહો ને કે મુદ્દો એ છે કે તમારે એની સાથે લગ્ન ન થયા અને હવે સામે આવી છે એટલે તમારી ઈચ્છા થઈ રહી છે એની સાથે લગ્ન કરવાની. લગ્ન કરવાની નહીં, જાણવાની કે એને મને છોડ્યો શું કામ, આ બધું કર્યું શું કામ, અહીંયા સુધી પહોંચાડ્યો શું કામ, એ જાણવા માંગુ છું ને જાણી રહીશ. કોઈ નહીં રોકી શકે. મારો ફોન પણ નથી ઉપાડતી. હવે તારી સામે જ ફોન કરીશ એને. આદિ, આદિ, કોઈ છે ઘરે કે નહીં? આદિત્ય, કોનું કામ છે અને આટલા જોરથી શું તમે કોણ છો? આદિત્યના મમ્મી. મેં આદિત્યને બોલાવ્યો છે. બોલાવશો એને બહાર? અરે પણ કોણ છે હા, આ રીતે બાર બૂમાબૂમ કરવાનો શું અર્થ છે? કોણ છો તમે? કામ છે તમારા દીકરાનું મારે. તમને ખબર છે એને શું કર્યું છે? એક મિનિટ પહેલા તો તમે કહો કે તમે કોણ છો. મીરા છું. મીરા એટલે તારે કારણ મારે તારે તુકારે બોલવી પડે છે એટલા માટે કે કારણ કે તારા લીધે મારા દીકરાની લાઈફ બગડી ગઈ હતી. વાહ ભાઈ વાહ, પોતાના દીકરાની લાઈફ બગડી ગઈ છે એ દેખાય છે ને મારું શું? તમને ખબર છે તમારો દીકરો મારા ઘરે પહોંચ્યો હતો. હું ઘરે નહોતી ને ધમપછાડા કરીને ગયો છે મારા નામના. એક મિનિટ, તો તમે એ જ વ્યક્તિ છો કે જેના લીધે અમારા ઘરમાં આ બધું થઈ રહ્યું છે. શું થાય છે તમારા ઘરમાં? જો મારો ને આદિત્યનો સંબંધ બહુ સમય પહેલા પૂરો થઈ ગયો છે, ઇનફેક્ટ લગ્નની પહેલા. તો હવે તમારો પતિ શું કરે છે ને મારે નથી જોવા. પણ તારે કારણે એના જીવનમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા ને તને ખબર નથી. હા, ને અમે કેવી રીતે બહાર કાઢ્યો છે આ બધા પ્રોબ્લેમ્સમાંથી અમે જ જાણીએ છીએ. ખરેખર એ તારા પ્રેમમાં પાગલ હતો અને જ્યારે તું છોડીને ગઈ ને પછી એની હાલત કેવી હતી ને, એક મા બાપ તરીકે અમને જ ખબર છે કે અમારા દીકરાએ શું જોયું છે. આંટી, વાતો બનાવવાનું રહેવા દો મારી સામે. અત્યારે તમારો દીકરો જે મારા ઘરે પહોંચ્યો હતો એનું શું? અરે હવે મારી જિંદગી બરબાદ થઈ છે એનું શું? પેલા તમે માંડીને વાત કરશો કે શું થયું છે ને શું નહીં, શું કર્યું છે એમણે, અને એમની વાત જવા દો. તમારા મનમાં શું છે, તમે શું કરવા માંગો છો? તમારે એમની સાથે રહેવું છે. જુઓ, તમે એમની સાથે રહેવા માંગતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. હું આ ઘર છોડીને જતી રહીશ બસ. શું બોલો છો તમે? બેટા શું બોલો છો તમે? આ કઈ ઢીંગલા ઢીંગીની રમત છે? એને તો લગ્ન નહોતા કરવા, ખબર છે? આ તમારા ગયા પછી એની જિંદગી જન્મ કરતાંય બદતર થઈ ગઈ હતી અને એમાંથી અમે કેમ કાઢ્યો છે ને અમારા દીકરાને. મનોરોગી થઈ ગયો હતો એ, સાયકાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લેવી પડી છે એના માટે ને. અને અમે લોકોએ એમ કહ્યું ને કે જો તું લગ્ન નહીં કરે ને તો અમે લોકો અમારો જીવ આપીશું. ત્યારે એ લગ્ન કરવા માટે અને પોતાની નવી જિંદગી શરૂ કરવા માટે તૈયાર થયો. હું તમારું સાંભળવા નથી આવી. મને ખબર છે કે તમારો દીકરો મનોરોગી હતો ને એટલે જ મેં મૂક્યો છે. સાયકો છે એક નંબરનો. કોઈ વાતમાં સમજવા રાજી નથી. એને 50 વખત કહી ચૂકી છું કે તારા લગ્ન થઈ ગયા છે, મારી પણ એક અલગ દુનિયા છે, છતાં પણ ખબર નહીં મારી પાછળ શું કામ પડ્યો છે. મીરા, શું અમને કોઈ વાતની કાંઈ નથી જાણ, પણ મને એટલી ખબર છે કે જ્યારે તમને મળ્યા ને પછીથી જ આ બધું થયું છે. એની પહેલા કાંઈ વાંધો નહોતો, બધું બરાબર ચાલતું હતું. મારા ઘરે આવ્યો હતો, હું ઘરે નહોતી ને મારા મમ્મી પપ્પાને જેમ તેમ વર્તન કરીને ગયો છે અને કહીને ગયો છે કે મીરા સાથે લગ્ન કરવા છે. બે હાથ જોડું છું આંટી, મારા જીવનમાં આમ પણ બહુ બધી પ્રોબ્લેમ્સ છે. હું આમ પણ કંટાળેલી માણસ છું અને હવે આવું કરશે ને તો મરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહીં બચે, સમજ્યા? જો મીરા, અમે નથી ઈચ્છતા કે તારું ઘર પણ બગડે અને મારા દીકરાનું ઘર પણ ભાંગે. આની સામે જો આ છોકરીને તો કોઈ વસ્તુની ખબર જ નહોતી.
છતાંય એની સાથે પ્રેમથી લગ્ન કર્યા, અમને એને અને આ ઘરને બધાને પ્રેમથી અપનાવી. પણ અત્યારે તારા કરતાં પણ વધારે છે ને આ સહન કરી રહી છે. અને માન્યું કે આદિત્ય આવીને તમારા ઘરે ધમપછાડા કર્યા, ન કરવાનું કરી, પણ એમાં અમારા લોકોને શું માં? આમાં તો અમે કશે આવતા જ નથી ને. ઠીક છે, મેં જે ઇન્ફોર્મેશન આપવાની હતી આપી દીધી. હવે તમારે જે કરવું હોય એ કરો. મીરા, એક અને મિનિટ. બીજી વાર ના મોકલતા. જુઓ, ભૂલ અમારી છે. અમારે તો તમને જાણ કરવી જોઈતી હતી કે આદિત્યનો ભૂતકાળ શું હતો. જુઓ મમ્મી, વાત ભૂતકાળની નથી. ભૂતકાળ હોત ને તો હું સ્વીકાર કરી લેત, પણ આદિ જે કરે છે ને એ ખોટું છે. હું કાંઈ કહેવા નથી માંગતી અત્યારે. આવી ગઈ તું? હા, તારી જ રાહ જોતો હતો. યાદ કર, હા જગ્યા તું ને હું બંને એ જ સમય. કઈ વાંધો નહીં, ચા અત્યારે ચાલ મારી સાથે, આદિ, લગ્ન કરી લઈએ આપણે. તું કહેતો ભાગી જવા માટે પણ તૈયાર છું. આદિ પાગલ નો થા આદિત્ય. પાગલ નથી થતો. આવી રીતના જ પકડી હતી ત્યારે પણ હું આ જ વાત કરતો હતો અને આમ જ કહેતો હતો તને, પણ ત્યારે પણ તું સમજી નહોતી ને. આદિ, શું કરવું છે તારે જીવનમાં? લગ્ન મારા કરવા ઘર સુધી પહોંચી ગયો તું. હા, પહોંચી ગયો. તું મારા ફોન નહોતી ઉપાડતી, વાત નહોતી કરતી, જવાબ નહોતી આપતી, તો બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે. શું જવાબ આપું તને? જ્યારે મળું ત્યારે તું એક જ સવાલ કરે છે, શું કામ મૂકીને ગઈ, શું કામ મૂકીને ગઈ? મૂકી દીધો એ વાત બહુ જૂની થઈ ગઈ છે. હવે બસ કર આદિત્ય, ક્યાં સુધી હેરાન કરીશ મને આમને આમ? અરે આવો પ્રેમ તો મેં ક્યાંય જોયો જ નથી. આટલા વર્ષ વયા ગયા તોય તું મને ભૂલવાનું નામ નથી લેતો. તું ભૂલી ગઈ જ મને. દે જવાબ. હવે આ સવાલનો કોઈ મતલબ નથી. તારા જીવનમાં એક સ્ત્રી છે ને, તને સાચવીને બેસ. ને એવું ના સમજતો કે મારા ડિવોર્સ થઈ ગયા છે તો તું મને નચાવીશ એમ હું નાચીશ, સમજો? હું નચાવી નથી રહ્યો, પણ જે દુઃખમાંથી હું નીકળ્યો છું ને એ દુઃખ તને એકવાર થવું જોઈએ. અત્યારે તું પણ સુખી નથી ને. વિચાર કર કે તારી સાથે આ બધું શું કામ થયું હશે. તે એક સાચા પ્રેમીને ઠુકરાવ્યો હતો, એને છોડીને જતી રહી હતી, અને એટલા માટે જ તે જેની સાથે લગ્ન કર્યા તેની સાથે ખુશ ના રહી શકી. એ તને છોડીને જતો રહ્યો. તો તું ખુશ થયો ને? મજા આવી ને તને? તો બસ પછી ખુશ રહે આદિત્ય. મને મારા કર્મનું ફળ મળી ગયું છે એવું લાગે છે ને તને? તો બસ પછી હવે જીવવા દે મને. ઓલરેડી હું બહુ થાકેલી છું મારી લાઈફથી. હવે કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં. આ છેલ્લી અને પહેલી મુલાકાત છે. જે પૂછવું હોય અત્યારે પૂછી લે, પછી ક્યારેય મને મળવાની કોશિશ ના કરતા. કારણ કહી દે. પહેલા પણ આજ પૂછ્યું તું આ જ જગ્યાએ જ્યારે તું છોડીને ગઈ હતી. આજે પણ એ જ જગ્યાએ એ જ સવાલ, શું કામ મને છોડ્યો હતો? જવાબ જોઈએ છે તારે? હું બોલ હતી મારે. સાંભળવું છે ને તારે? તો સાંભળી લે. ભૂલ તો મારી થઈ ગઈ આદિ. સારી પ્રેમિકા બનવા જાત તો સારી દીકરી ના બની શકત, અને સારી દીકરી બનવાનું વિચાર તો સારી પ્રેમિકા ના બની શકે. શું કરું, ક્યાં જવાય જ નથી સમજાતું. તારા ઘરે ગઈ ત્યારે એક વાત ખબર પડી કે તારા મા બાપે તને લગ્ન માટે ફોર્સ કર્યો હતો. એ લોકોએ તને ધમકી આપી હતી કે તું લગ્ન નહીં કરે તો એ દવા પી જશે. મારા લગ્ન વખતે આવું જ કંઈક થયું હતું આદિ. એટલે એમ જ કે મમ્મી અને પપ્પાએ મારા લગ્ન ફોર્સફુલી કરાવ્યા હતા. મેં એમને બહુ સમજાવ્યા આદિત્ય કે હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું છું, એની સાથે જ મારું જીવન જીવવા ઈચ્છું છું. પણ મમ્મી અને પપ્પા, જેમને સમાજ વધારે વાલું હતું, સગાવાલા, કુટુંબીઓ, પોતાના પરિવારના લોકો શું કહેશે ને એ વિચારતા હતા. એમણે મને ધમકી આપી કે જો હું એમની પસંદના છોકરા સાથે લગ્ન નહીં કરું ને તો એ લોકો દવા પી જશે. બહુ સમજાવ્યું, હાથ પગ જોડ્યા એ લોકોને કે
કે તારા વગર મારું કોઈ ભવિષ્ય નથી. હું કોઈને સમર્પિત નહીં થઈ શકું. મારું શરીર લગ્ન કરી લેશે પણ મારો આત્મા નહીં કરી શકે. પણ એ ન માન. ઇનફેક્ટ પપ્પા તો હાથમાં બોતલ લઈને બેઠા હતા દવાની, કે તારો ફેસલો અત્યારે ને ત્યારે સંભળાવી દે. એટલે કાં તો આ ઘરમાંથી કંકોત્રી જાય અને કાં તો બધાના ઘરે મેલા જશે. શું કરું? બહુ વિચાર્યું, બહુ મનને મનાવ્યું. થોડી વાર હિંમત થઈ કે કહી દો, પણ દીકરી છું ને, પોતે સારી છું એ સાબિત કરવા માટે મારે મારા પ્રેમને મારવો પડે. તો શું થયું? તારી નજરમાં ખરાબ સાબિત થઈ ગઈ, તું પાગલ થઈ ગયો. જે મમ્મી પપ્પાએ કહ્યું એમ લગ્ન કરીને જતી તો રહી, પણ ફક્ત શારીરિક રીતે. મન હંમેશા તારામાં જતું. આદિત્ય 24 કલાક વિચારતી હતી, ક્યાં હશે, શું કરતો હશે, જમ્યો હશે, સરખી રીતે રહેતો હશે, મને યાદ તો નહીં કરતો હોય. મેં બહુ ટ્રાય કરી આદિત્ય કે હું તને ભૂલી જાઉં. હું મારા જીવનમાં આગળ વધવા માંગતી હતી, ન કરી શકી. છેવટે મારા પતિને બધી ખબર પડી ગઈ અને મારા ડિવોર્સ થઈ ગયા. પ્લીઝ જાણતા અજાણતા સારા નર્સે મેં એક ઘર ભાંગી નાખ્યું છે, કોઈની જિંદગી ખરાબ કરી નાખી છે. તું આવું ન કર. પ્રેમ સાથે રહેવાનું નામ નથી આદિત્ય. પ્રેમ નિભાવવા માટે હોય છે. દૂર રહીને પણ આપણે નિભાવી શકીએ આપણા પ્રેમ. મળવું જરૂરી નથી. સમજી ગયો. તે કારણ એટલા માટે નહોતું દીધું તે તો તે દિવસે હું ગુસ્સામાં મરી જવાની ધમકી આપત તો તું કયો રસ્તો લેત? તારા મા બાપને બચાવત કે મને? એટલા માટે તે કારણ ના આપી. એ પણ સમજી ગયો કે તું પણ મને ભૂલી નહોતી શકી ને એટલા માટે જ તારું લગ્ન જીવન આગળ ન ચાલ્યું. સાચું કહું તો આમાં અપરાધી તો હું સાબિત થયો. હું તારી લાઈફમાં ન હોત તો આ બધું કઈ થવાનું જ નહોતું. એ આપણા હાથની વાત નથી. કોણ ક્યાં કોને કેવી રીતે મળશે ને ઈશ્વર નક્કી કરે છે આદિત્ય. હવે શું કરવું? તને દુઃખી નથી જોઈ શકતો. મારી પાસે કોઈ રસ્તો નથી. તને જોયા પછી હું તને ભૂલી ગયો હતો, પણ તને જોયા પછી ફરી પાછા જૂના દિવસો, તારી યાદ અને તને તારા ઘરે એટલા માટે જ આવ્યો હતો કે તું મારી સાથે વાત નહોતી કરતી. ખબર છે, પણ હવે આપણી પાસે એક જ રસ્તો છે આદિત્ય. જીવતા શીખવું પડશે. તારી પત્ની નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી. અને જ્યારે આપણે કોઈ નિર્દોષ માણસને સજા આપવાનું નક્કી કરીએ ને ત્યારે સજા પહેલા આપણને મળે, એને નહીં. પ્લીઝ, જો તે મને સાચા દિલથી પ્રેમ કર્યો હોય તો તારી પત્નીને સાચવી લે આદિત્ય. ભૂલી જા મને. કદાચ છેલ્લી મુલાકાત હશે આપણી આ. આદિ, પ્લીઝ હવે એવું કંઈ ના કરતો કે તારી સાથે સંબંધ રાખ્યાનો મને ક્યારે અફસોસ થાય. સાચવી લે તારી પત્ની.